પ્યારા આકળી કાળે હો અમને ઉતરનારા વંદન વિધિના જાણો લોય ચરણે આવી વળગો અચળ ચરણનો આશ્રયાપો મન રાખો ના અળગો દેવાનંદનો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત થાય છે. પત્ર ક્રમાંક 709 રાળજ ભાદરવા 1952. એક હે નાથ, કામ ધર્મોન્નતિ કરવા ઈચ્છા સદપણે સમાવેશ પામે તેમ થાવ. કો તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાવ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે અને તેનો મૂળ ઘણો ઊંડો ગયેલો છે. મૂળ માર્ગથી લોકો લાખો ગાવ દૂર છે. એટલું જ નહીં, પણ મૂળ માર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થઈ પણ ઘણી કઠણ પડે એવી તેમની દુરાગ્રાદીથી જળ પ્રધાન દશા વર્તે છે. બીજું, ઉન્નતિના સાધનોની સ્મૃતિ કરું છું. ગોદ બીજનું સ્વરૂપ નિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા એ ધર્મ છે એમ વાત લક્ષ્યમાં આવે. દ્રવ્યાનુયોગ આત્મવિદ્યા પ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિતરે. નવતત્વ પ્રકાશ, સાધુ ધર્મ પ્રકાશ, સાત ધર્મ પ્રકાશ, વિચાર ઘણા જીવોની પ્રાપ્તિ. પરિમોચન. પરમ કૃપાદેવને અત્યારે આ જૈન ધર્મની દશા જોઈ અને હૃદયમાં ઘણી લાગણી હતી, દાદ હતી. આ સાચા ધર્મનો ઉદ્ધાર થવો જોઈએ. એટલે નાનપણથી એવું હતું, પણ આપણો દુર્ભાગ્ય કે પરમ કૃપાદેવની મનની ઈચ્છા મનમાં રહી ગઈ. આવી ટૂંકું પડ્યું અને એમને સાધુપણાનો ઉદય ના આવ્યો. અને મનમાં શું હતું? સાધુ થઈશ એટલા બધું કરીશ. પણ છતાંય આ એમની ભાવના તો નથી કે સાચો ધર્મ લોકો પામે અને સાચી રીતે સુખી થાય અને મોક્ષને પામે, સાચા સુખને પામે. હે નાથ, ભગવાનને કોણ ધર્મોન્નતિ કરવા ઈચ્છા સફળ સમાજ પામે. આ મારી ઈચ્છા બંધ થઈ જાવ, અથવા તો કોણ તો તે ઈચ્છા અવશ્ય કાર્ય થાવ. આ તો અમારી ઈચ્છાનું કામ થતું નથી અને ઈચ્છા રહ્યા કરે છે. આ દ્વિધા એના કરતા ઈચ્છા મટી જાય કે
અમે અમારું કરી લઈએ, અથવા તો આ કાર્ય કઈ સફળ થઈ જાય. અમારે તો આ ત્રિશંકુદેવ સ્થિતિ છે, કાર્ય થતું નથી અને કાર્યની ઈચ્છા રહ્યા કરે છે. કેમ કે અવશ્ય કાર્ય થવી બહુ દુષ્કર છે. આજે આ જૈન ધર્મ એ વ્યવસ્થિત થવું બહુ અઘરું થઈ પડ્યું છે. કેમ કે અલ્પ વાતમાં મતભેદ બહુ છે, નાના નાના ભેદ, નજી બાબતમાં એકબીજાથી જુદા, એટલે કોઈ કોઈને મેળ જ ના ખાય. અમારી ઉપરથી ઉતાર્યો તારા મને નહીં બને, તને છીકા મને ઉધરસ આવે, એટલે નાવા નાના કારણો કરીને છૂટા પડ્યા છે. અને તેમાં મૂળ ઘણો ઉડા ગયેલો છે. એટલા મૂળ ઉડા ગયો છે કે એકબીજાને મળવા માંગતા નથી. અને જે નજીવો કાણો છે તે મૂકીને ભેગા થવા માંગતા નથી. અને પોતે પોતાનું માનેલું ચાલતું આવેલું એને દ્રઢથી જીવે છે. આજે પણ એમ જ છે. ક્ષેત્રમાં નિગમનમાં સિદ્ધાંતમાં કોઈ ભેદ નથી, પણ બાહ્ય ક્રિયાઓને ભેદ લીધે એકબીજાને મળતા નથી. એવું સ્થાનકવાસી અને ડેરાવાસીમાં એના એ જ વાત છે. એના એક પુસ્તકો છે, નજી બાબતમાં છૂટા પડ્યા છે. અને પછી છૂટા પડ્યું નહીં, પણ એક બધા નિંદામાં પડે, સમાજ તો નિંદા ગ્રંથો પડ્યા. કૃપાળદેવને શું ઈચ્છા છે? આ બધા છૂટા પડેલા પંથ ભેગા થઈ અને એક સાચો ધર્મ સ્થપાય. કેમ કે અલ્પ વાતમાં મતભેદ બહુ છે અને તેમાં મૂળ ઘણા ઉડા ગયેલો છે. મૂળ માર્ગથી લોકો લાખો ગામ દૂર છે. મૂળ જે આત્માનો ભગવાનનો કડો માર્ગ નથી, કોઈ દૂર થઈ ગયા. માર્ગ રહ્યો જ નથી. ભગવાને કેવું તું શું અને તમે આપણે કરીએ છીએ એટલું જ નહીં, પણ મૂળ માર્ગની જિજ્ઞાસા તે મને ઉત્પન્ન કરાવી હોય તો પણ ઘણા કાનો પરિચય થઈ પણ થવી કઠણ પડે. સાચા માર્ગની એમની જિજ્ઞાસા જ નથી. રૂઢિ પ્રમાણે ચાલવું છે, કરતા કરવું છે, જૂઠું તો જૂઠું પણ મૂકવું નથી. તેમની દુરાગ્રાદીની જળ પ્રધાન દશા વર્તે છે. છતાંય કે નથી કર્યું હોય તો કયા સાધનો એની નોંધ કરે. ઉન્નતિના સાધનોની સ્મૃતિ કરું છું. બોધ બીજ સ્વરૂપદીનું પણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ થાય. ભગવાને જે મૂળ માર્ગ બોધ બીજનો એ બધા લોકો સમજે. સ્વરૂપદીનું પણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ મતભેદથી કઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. મતભેદ છોડી દઈએ. મતભેદમાંથી કલ્યાણ નથી. મત મૂકે તો કલ્યાણ થાય, રોકે જીવા સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. આજે તો એકબીજાને નજીવા કારણે મતભેદ થઈ છૂટા પડી જાય છે. ઠામ મતભેદથી કઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા એ ધર્મ છે એ વાત લક્ષ્મણ આવે. ધર્મશાળાનું નામ આજ્ઞા એ ધર્મ. જ્ઞાની આત્મજ્ઞાન છે તેનું કયું કરો તો ધર્મ થાય. બાકી પોતાને આપણે કરીએ, આપણે લાગે સાચું પણ આપણી બુદ્ધિ તેટલી મૂડી નથી, એટલે
આપણે માર્ગે દોરવાઈ જાય. એટલે જ્ઞાની કે તે સાચું. સમજાય કે ન સમજાય એનું કયું કરવું? સમજાય છે આમ અત્યારે તે કયમ કરું. પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા એ ધર્મ છે એમ વાત દ્રવ્યાનુયોગ આત્મવિદ્યા પ્રકાશ થાય. દ્રવ્યાનુયોગ છ દ્રવ્યો એને વિશેનું ઊંડું જ્ઞાન વિવરણ. ત્યાગ વૈરાગના વિશેષણાથી સાધુઓ વિતરે. સાધુઓમાં ત્યાગ વૈરાગ વિશેષ હો, શિથિલતા નહીં ચાલે. તો જે આદર્શ હોય એ તો બહુ ઊંચો આદર્શ ને તો તેના જ વિદા થાય, એની કોપી કરે. ત્યાગ વૈરાગના વિશેષણાથી સાધુઓ વિતરે. સાધુઓ તો જેમ કાળ પડતો જાય છે એમ એમના આચાર પણ નીચા પડતા જાય છે. પહેલા જેટલું આખરા ઊંચા આચાર વિચારો દ્રઢતાથી પાડતા હતા એવા આજે નથી. એમાંથી અપવાદ અને તેમાંથી તો પછી પતન થવા લાગ્યું. પછી નવ તત્વ પ્રકાશ. નવ તત્વ સાધુ ધર્મ પ્રકાશ. સાધુનો ધર્મ કેવો હોય તે, સાવક ધર્મ, સાવકના આધાર ધર્મ કેવા હોય. પછી વિચાર ઘણા જીવોની પ્રાપ્તિ. એમ એ પ્રમાણે આ સાધનોની ઉન્નતિની સ્મૃતિ કરે છે, ઉન્નતિના સાધનોની. અને તે પ્રમાણે થાય તો ઘણા જીવોને સાચા ધર્મની કૃપાદેવને નાનપણમાંથી આ ઈચ્છા હતી કે આ જે સાચો માર્ગ છે તે લોકો પામે. આગલા પત્રમાં આવી ગઈ વાત હતી કે નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વધતી હતી. આ તો 708મો પત્ર છે, પણ 23મો પત્ર જે શરૂઆતમાં તે પણ એવી જ ભાવના કૃપાદેવને પહેલેથી હતી. 165 પણ 165 165 પણ 65 પણ 165 27 કૃપાદેવ એમના બધાને લખે છે. એમની ઈચ્છા શું કે સાચો માર્ગ પ્રકાશ કરવા માટે જગતમાંથી ટોચમાં ટોચ ચુનંદા માણસોને ભેગા કરવા. આસ્પૃશ્યા નહીં, 35% વાળા નહીં, 95% વાળા. એટલે એમને આવા માણસો ચુનંદા ભેગા કરી અને સાચો ધર્મ પ્રકાશ કર્યો. તે પહેલી નજર એમની હતી એમના બનેવી ચતુર્ભુજ બેતરતા. એ પણ ઘણા બુદ્ધિવાળા હતા અને હજારો લાખોના સરવાળા બાદ મોઢે કરી નાખે. બેઠા તો છોકરા તો ઉભા રહ્યા. એક છોકરો બોલે રકમ તું લખી દે, પેલો લખી દે, પેલું લખી તો તે કે કાટલો જવાબ મળે. એટલે એમને એમ હતું કે અમારે સાચો ધર્મ પ્રકાશવો છે મામીનો કહેલો, તેમ આવા ચુનંદા માણસો જોઈએ. બીજી ઈચ્છા હતી ધર્મમાં અંબારામ કરીને કવિપતિ સાધુ હતા. ઘણા વિદ્વાન કવિત્વ વાળા પણ હતા. એમની કવિતા પણ છે અંબારામની વાણી. શસ્તુ સાહિત્ય વર્ધક તરફથી પહેલા બહાર પડેલી છે. તે એમને પરમ કૃપા તરફ દોરવા માટે અંબાલાલને ત્યાં મોકલ્યા. પણ એ પણ કૃપાદેવના ચતુર્ભુજ બેટ પણ કૃપાદેવના દેવોત્સવ પછી પણ ઘણો વર્ષ જીવ્યા, પણ કૃપાદેવના પ્રચારમાં મદદ બની આવે. પછી
સૌભાગભાઈ આયા ડોસા કે બીજા તો નહીં પણ તમે આવ થાવ વ્રજમાંથી યુવાન થવું અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર અને અહીંયા ચરોતર પ્રદેશમાં આવતા તે કેટલાક પૂર્વના સંસ્કારી ભોળિયા જીવો એને ઊંડી કપટ ભાવ જેનો નહીં એવા સરળ હતા એવા જીવો કૃપાળુને ઓળખી ગયા. એટલે અહીંયા સૌરાષ્ટ્રમાં કૃપાળુને કોઈ ઓળખવા જ માંગતું નહોતું, પણ ચરોતરમાં 1000-2000 માણસો તે વખતે ઓળખી શક્યા. તે પત્ર લખ્યો છે એમના બનાવીને. શું લખે છે? 27મું 165મું પાનું વચનામૃત. મુંબઈ સંવત 1943. મહાશય, તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જો કે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. એમને શું કહ્યું? સાતવતનો ઉદ્ધાર કરવો હતો. અને તમે મારા હૃદયરૂપ એમ કહ્યું. વળી હું કેવળ હૃદય ત્યાગી છું, બહારથી ત્યાગ્યું નથી, અંદરથી ત્યાગી છે. જગતના કોઈ પદાર્થ પ્રત્યે તેને કિંચિત મોહ થયો હોય એમ મેં જાણ્યું નથી, એમ મોદીજી લખે છે. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો. જો સંસાર તો મોડ્યો નથી, પરણવાના છે, પણ છતાંય કંટાળ્યા છે. પૂર્વકર્મનો ઉદય એટલે તેમને ન છૂટકે ઘર મોડવું પડ્યું. ત્રાસથી ગમતું નહોતું. એક પત્રમાં લખે છે, જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કોણ ઘેરે છે ને તેના લીધે નહીં ગમતા એવા પદાર્થો સેવવા, સ્પર્શવા, સૂંઘવા પડે છે. આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી. એટલે આ ના છૂટકે પડ્યા છે. એમાં ઈચ્છા નથી. જેમ જેમ તે હડતે લે તેમ વધે, ન ઘટે કરંતરે. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. આત્મિક શક્તિ વડે બીજો માં એટલે હતા તે નહીં. એટલે એના જેવા નવ નંદ થતા હોય, નવ એડવર્ટ થતા હોય, 5 જોડ થતા એ નામમાં હૃદય ના તો કેટલાક મહાવીરને જગા લઈ લીધી એવું નહીં. મહાવીર એટલે મહાવીર જેવા. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. આશુ પ્રજ્ઞ રાજચંદ્ર. શું કે છે? 10 વિદ્વાનોએ મળીને પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. પરમ કૃપાદેવ પહેલા 16-17 વર્ષની ઉંમરમાં સત્તાધાર કરતા અને તે વખતે મુંબઈ તેની પાછળ ઘેલું થઈ ગયેલું અને તે સત્તાધારમાં મહારાષ્ટ્રના કેટલાક જોશી વિદ્વાનો પણ આવતા અને તેમણે કૃપાલદેવની જન્મકુંડલી ઉપરથી કહ્યું, આ પુરુષ ભગવાન છે. શ્રી રામની જન્મકુંડલી હતી એની આ એ છે. એનો બધો ફરાદેશ લખ્યો છે. તે 4-5 પાના ભરેલો છે. એ વિદ્વાનો શું ઠરાવ્યું? 10 વિદ્વાનોએ મળી મારા
પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વ અને સમાન સ્થિતિમાં છું. વૈરાગમાં જીવું છું. વૈરાગ જે થોડો ઘણો નહીં, વૈરાગમાં જીવું. તરબોળ રોટલી પર પેન્સિલ અને જેટલું ગીત ચોપડે એવું નહીં, તરબોળ પાણી બગડે એમ વૈરાગમાં નાઈ રહ્યો છે. કેટલો વૈરાગ છે. આસુ પ્રજ્ઞ એટલે કોઈ પણ પ્રશ્ન જેની પાસે નથી એવા તમે બોલો કે તરત જવાબ, શાસ્ત્રો જવા ના પડે. આ તો ક્યાં 1943 એટલે ફક્ત 18 વર્ષ ઉંમરની વાત છે. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. આમાં એટલે દુનિયામાં ક્યાં સાચું સુખ નથી. સંસારમાં સુખ નથી, છતાં લોકો ભ્રાંતિથી સુખ માનીને દુઃખને જ અનુભવે છે. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. ઝંપલાવ્યું છે, સાકર પડતું નથી, પોતે જ કરવું છે. તો સાચો ધર્મ સ્થાપો. જે ધર્મ પ્રવર્તાવીશ જ. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. એ ધર્મના શિષ્યો કર્યા છે અને સભા સ્થાપન કરી છે. વળી સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. એનું બંધારણ 700 માન્યથી એક દિવસમાં લખ્યું છે. વતન સપ્તશતી 700 આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે, અન્યને નહીં દર્શાવશો. આ તમને આ વાત કરી કે આ સાતો ધર્મ મારે ચલાવવો છે, મહાવીરનો એનો પ્રચાર કરવો છે, તમે મને મદદ કરશો. તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી દેશો. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશો અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લાગતા હું અટક્યો નથી. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી, ના આપણી છે. હમણાં તો 100-200 ચોતરફથી ત્યાં રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. એની શક્તિઓ કેવા ચુનંદા, ઊંચા પરીક્ષા લઈને પહેલા ઉપરના નંબર ના લીધેલા. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યગાવીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. આખી દુનિયાને સાચા ધર્મની લાણી કરવી હતી. સવિજીવ કરું શાસન રચી. જેમ ભગવાનથી શંકરને આજ્ઞા થઈ જવો એ ભાવ ના હોય તો બધા જીવો સાચા ધર્મને પામો. કૃપાળુને સ્વીત થતા એક સમયના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ આ દુનિયામાં એક જીવ પડનારો વેલા મોક્ષ જાઓ. પત્રમાં વધારે શું જણાવું, રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સબળું સારું જ થશે મારા પ્રિય મહાશય એમ જ માનો. હર્ષિત થઈ વળતીએ ઉત્તર લખો. વાતને સાગર રૂપથી રક્ષા આપશો. એટલા વાત તમને કહી કે કોઈને કહેશો નહીં, પણ તો પ્રગટ થઈ. ત્યાગીના યથાયોગ્ય.
પછી જોડે તો પત્ર છે. પ્રિય મહાશય, રજિસ્ટર પત્ર સહ જન્મગ્રહ પહોંચ્યા છે. હજી મારા દર્શને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી કરતા વધારે મુદત રહેવાનો છું. હજુ પરણવાનું છે. પૂર્વ કર્મ ભોગાવડી કર્મ છે એ ન છૂટકે રહેવાનું. એમાં જરાય રસ નથી. તો આગળ પાછળના પત્રોમાં આવે છે કે જિજ્ઞાસા નથી થતો પૂર્વ કર્મ કોણ ઘેરે છે, અને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થ સ્પર્શવા સૂંઘવા. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તો તેમ કરીશું. હાલ તો એથી વિશેષ મુદત રહેવાનું બની શકશે. સ્મૃતિમાં રાખજો કે કોઈને નિરાશ નહીં કરવો. ધર્મ સંબંધી તમારા વિચાર દર્શાવવા પરિશ્રમ લીધો તે ઉત્તમ કર્યું છે. કોઈ પ્રકારથી અડચણ નહીં આવે. પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. થતા જાય છે. આ પંચમા આરામનો સાચો ધર્મ સ્થાપવાને માટે જે જે બુદ્ધિ, જે જે ચમત્કારો, જે જે અતિશયો, જે જે પ્રભાવો એ બધા અહીંયા અમારી પાસે છે. અને છેન પાછા એકતા થતા જાય છે. હમણાં એ સગળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે. આમાંનું જ છે. કૃપાવદે જે ભાવના કરી હતી એમના સમયમાં એક મંદિર નહોતું. એમના સમયમાં એમણે નાની ઉંમરમાં મોક્ષમાળા નામને પુસ્તક લખાયું. તે સિવાય કોઈ પુસ્તક નહોતું. આજે એમના નામના 1500 આશ્રમો છે અને સેંકડો મંદિરો છે અને હજારો એમના મુમુક્ષુ મંડળો છે. લાખોની સંખ્યામાં તેના સ્તુતિ પાઠકો છે. એમની હયાતીમાં તો આટલું જ હતું. એક ફક્ત પરમસુ પ્રભાત મંડળ પરમ કૃપાની ઈચ્છા હતી એ પાર પડી છે. અને એ તો કહેતા કે બહાર દેશમાં જઈને પણ તે પડતા છો એટલે પોતે બહુ વતન બોલ્યા કે હું એટલો બીજાય. તમારા ગ્રહને માટે તેમજ દર્શન સાધના, ધર્મ ઇત્યાદિ સંબંધી વિચારો સમાગમે દર્શાવીશ. હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાનો છું. એ બધું પરણવા આવવાનું છે. તમને આગળથી મારા ભણેનું આમંત્રણ છે. વધારે લખવાની રૂઢી આદત નહીં હોવાથી પત્રિકા ક્ષેમ કુશળ અને શુકલ પ્રેમ ચાહી પૂર્ણ કરું છું. લિખિતન રાયચંદ્ર. કૃપાવદેવને નાનપણથી જાય અને ઠેર ઠેર એક જગ્યાએ નહીં. મોક્ષમાળા પણ કહ્યું છે નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચારું સંશય બીજ ઉગે નહીં અંદર જેથી ન કથનો વધારો રાજ્ય સદા બુધ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારો. અપવર્ગને મુખના પેસેન્જરોને પહોંચાડું મારી ગાડી પછી મનમાં મન નહીં રહી ગઈ. એક પત્રો લખે છે 9 પદની ધ્યાનની વૃદ્ધિ કરવા ઈચ્છા છે. 9 પદના જે આરાધકો છે ને સાચો ધર્મ ચલાવીશ અને મોક્ષમાં આત્મસ્થિતિમાં લખ્યું કોઈ ક્રિયાદળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપદેશ હોય. મને દયા આવે છે. આ બિચારા જીવો ધર્મને માટે સુખને માટે ફોફો મારે છે પણ સુખને બદલે દુઃખ વેઠે છે. મારાથી જોઈ જતું નથી મારી નજર આગળ. માટે ભાઈઓ સુખી થવો તો મોટી જરૂર છે. કોઈ ક્રિયાદળ કર્યા સુખ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપદેશ હોય. અને મૂળ માર્ગમાં પણ લખ્યું માત્ર કેવો પરમાર્થ હેતુ છે. કોઈ પામે મુમુક્ષુ વાત, કોઈ મુમુક્ષુ સાચી વાત પામે. નોય પૂજારીની જો અમે કઈ માર્ગ પૂજાની ઈચ્છા નથી દયાથી બોલ્યા છે. એને નહોતું જોઈતું
પૈસા તો જોઈતા તો આખી દુનિયા એના ધર્મો ઢળે એવી એની પાસે સ્થિતિઓ પ્રભાવ પૂરો હતા. એક તો બતાવો શતાધન કરી શકે, એક તો બતાવો કે કોઈ પહોંચેલું યાદ હોય, એક તો બતાવો કે જે આપણા નામ દઈને બોલાવે, એક તો બતાવો તમારા મનની વાતો કે, એક તો બતાવો કે જેની આગળ પ્રાણીઓ વેર ભૂલે, એક તો બતાવો કે વાઘ સિંહ જેવા પણ એની આગળ ચાલીને પાછળ, એક તો બતાવો કે જે જંગલમાં મિત્ર તો હોય, મુંબઈનો ઝવેરી વાણિયાનો છોકરો ઈડના પાડમાં પકડે, કોટા કોંકરામાં પગે કોટા વાગતા હોય તો કમા નહીં, અને તરતના ચરમ તળની ઉપર મથરો કરતો. અત્યારે તો શું ના, ત્યારે તો મથરાવડા મોટા થતા ભેંસોને કરતો લોહી ખાતો, અને તે તળાવની કોઠે. એક તો બતાવો આજે સાધુઓ પણ છે જ જૈનના, પણ આનો જોટો ના. ઉત્તરસંડામાં રહેતા 2 રૂપિયા બાદ લોટની રોટલી, પછી બીજી ટન ખાવાનું નહીં. આવી 30-31 વર્ષનો ઉંમરનો છોકરો એ 2 રોટલી કેમ ચાલે? હું તો ભણતો ને ત્યારે 8 રોટલી ખાઈ જતો 2 વખત. શીતે ચાલતું છે એટલે શરીર તમારો હતી. કોઈએ પૂછ્યું કે શરીર કેમ સુકાયું? અમે શરીર સામા પડ્યા છીએ. કોઈ પૂછ્યું કેમ કરી સુકાયું? તો 2 ક્યારા છે, એક આત્માનો અને એક દેહનો. તે આત્માના ક્યારા પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. એને દેહ તમારો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ કળીમાં એક તો લાવો, નામ દઈને બોલો, એક તો લાવો. ઇતિહાસ પુરાણ ભાગવત ક્યાંય દેખાય છે? આવો પુરુષ કોઈ ચોપડે ચડે દેખાતો નથી. અને એના બધા આ ચમત્કારો પ્રસંગો એની દશા એ બધું ગોઠવીને વાત કરનાર હોત આજે ભાગવત ચોખ્ખું લાગત. ભાગવત તો એવો કોઈ છે જ નહીં કે નામ દઈને બોલાવે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ પુરુષ તો ફરાડાને ગાડી બંધ થવાની છે. તમારો માણસ તો કોથળીમાં ચંદે મરી ગયો છે. તારું નામ નગનભાઈ છે, તારી કોને કપાળ લખ્યું છે? આવો માલસીભાઈ, આવો ધારસીભાઈ, આવો આ પુરુષ આ કાળમાં. અને તેને પણ ઈચ્છા શું? આપણી દયા કોઈ પામે, એના અંતઃકરણની મનમાં રહી ગઈ. કારણ કે આ થોડું પડ્યું અને તેમાંય આપણો જ કંપાય. એમનો તેવ કરીને ગયા. કર્મ ઉદય જીન રાધ નોરે ભવિધન થાય કે થાય, એ તેમના ઉદય ભોગવે છે. પણ એવા પુરુષો વધુ જીવત આપણે ફાયદો થાય એ તેમનું કરી ગયા. એટલે દુર્ભાગ્ય આપણો. એક જગ્યાએ લખે છે કે પંચમ કાળમાં પરમાર્થની વર્ષા થાય એમ લાગતું નથી. કંઈક આ દરેક નજીવું ઝાપટું પડ્યું, પણ એની તો નથી. કારણ કે એમને ગ્રસ્તાવાસ એટલો સજ્જડ તારો ટળે નહીં. જેમ જેમ તે અર્થે લે તેમ વધે, ન ઘટે કંતરે. એમને ગ્રસ્તાદ ગમતો નહોતો, આવી પડે પૂરો કંદ બાંધેલું છે. કેટલાક તો શું કે છે કે શ્રીમદ તો ધર્મનો ધંધા સાથે સમન્વય કર્યો. સમન્વય કરવો તો ક્યાં ને? એ તો ધકેલતા હતા. નથી ગમતો આવી પડ્યું. આ વેપાર નથી ગમતો તો લોકોને વ્યવહાર કરાવો કે તે ધંધો કરતા હતા ને ધર્મ કરતા હતા.
એમને ધંધો કરવો જ નહોતો. શું જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે. ઓખરી પાસે રેતી ઉપડાવીએ છીએ. આ લોકોને જગતનું માધ્યમ જગતનું કરે, એના આત્મા સિવાય કચર માધ્યમ નહોતું. આ જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણ વધે છે. કેવું એને કઈ ગપ્પો નથી માર્યો, દશા પામીને વાત કરી છે. બોલો થઈ ગયું. થઈ ગયું. પત્ર 519મું પાનું. 519મું. 519મું પાનું. હવે પત્ર ક્રમાંક 710. વડવા ભાદરવા સુદ પૂનમ સોમ 1952. ઓમ આત્મા સચ્ચિદાનંદ સામે આત્મા સચ્ચિદાનંદ. આત્મા સચ્ચિદાનંદ ગુજરાતીનું પેલું નાગરી લખ્યું. જ્ઞાનાપેક્ષાએ સર્વ વ્યાપક સચ્ચિદાનંદ એવું આત્મા એક છું એમ વિચારવું ત્યાગવું. નિર્મળ અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે. આ બે લીટીઓ વિચાર. આત્મા સચ્ચિદાનંદ. સત કહેતા જગતના 6 પદાર્થો છે એટલે હોવું. આત્મા છે, ઉદ્ગલે છે, કાળ છે, આકાશ છે, ધર્માતિકાય છે, અધર્મા કે 6 દ્રવ્યો છે એ સત. પણ એમાંથી સત પછી ચિદાનંદ. ચિત એટલે જેનામાં ચૈતન્ય ગુણ છે, એટલે જળ નીકળી ગયો ને ફક્ત આત્માઓ રહ્યા. સંસારી કે મોક્ષ બધાય. ચિત્ત એટલે જેમાં જાણવાનો ગુણ છે. આત્મા સિવાય કોઈ જાણે નહીં. ભીત ના જાણે, જળ ના જાણે, દેહ ન જાણે તે અને એટલે આ ચૈતન્ય તત્વ જુદું પાડ્યું. હવે તેમાં 2 ભાગ. એક તો દુનિયામાં દુઃખી થયેલા, બીજા આનંદ. સત ચિત્ત આનંદ. સિદ્ધ નથી. એ સત છે, ચિત્ત છે અને આનંદ છે. આપણે ચિત્ત છીએ પણ ગંગાવળી દિશામાં છીએ. સચ્ચિદાનંદ. આત્મા કેવો છે? જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક. જ્ઞાનથી બધાને જાણી શકે. વ્યાપક તો પોતાના આત્મપ્રદેશો પૂરતો છે, પણ ત્યાં રહીને પણ લોકાલોકને જાણી શકે એવો એનામાં ગુણ છે. સચ્ચિદાનંદ એવું આત્મા એક છું. એક કહેતા સંપૂર્ણ એક તત્વ છું. બીજાની અપેક્ષા નથી. એક એટલે પ્રત્યેક જુદો. બધા આત્મા સરખા નથી, પ્રત્યેક જુદો છે. દરેક જીવ પોતાનો કર્મ ભોગવે છે. રામ અને કૃષ્ણ એક નહીં, એમ આત્માના આત્મા એક નહીં, દરેક જુદા છે. એ વિચારવું ધ્યાન. નિર્મળ. નિર્મળ એટલે ચોખ્ખો, મેલ વગરનો. આત્માને કહ્યું મેલ વગર માટીનો ના વળગે. આત્માને ક્રોધ માન કશાયો એ મેલ છે. વિષય કશાયો મેલ છે એનો. એ મેલ નીકળી જાય તો નિર્મળ થાય. બંધનું કારણ કોણ છે? મળ. કયો મળ? કશાયો. શંકરાચાર્ય કહે છે કે છૂટો કોણ? બંધન કોણ?
બધો ઈકો યો વિષયાનુરાગી. મણિરત્ન માળામાં બીજો શ્લોક છે. શિવ શંકરાચાર્ય લખ્યું છે. સંસ્કૃત ભાષા પણ એટલી બધી છે, ગુજરાતી જે છે અને વળી તેમાં એ ખૂબીથી લખ્યું છે. એકની એક લીટીમાં પ્રશ્ન તેનો જવાબ તેમાં બધો આખું મણિરત્ન માળા પણ લખાય છે. શેની ભાષા? વળી પાછું શંકરાચાર્ય સંસ્કૃતમાં પ્રાસ આણ્યા છે. દિનર પિરધની સાયં પ્રાતઃ દિશિર વસંતો ઉદન આયા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ એમ પ્રાસ લાગ્યા છે. એ વાત તો ઠીક છે, પણ બંધનમાં કોણ? જેને વિષો વળગ્યા છે તે બંધનમાં. બધો ઈકો પ્રશ્ન પૂછ્યો કે કોણ બંધાયેલો? જવાબ આપ્યો વિષયાનુરાગી. બધો ઈકો યો વિષયાનુરાગી. પ્રશ્ન અને જવાબ આવી ગયો. પછી મુક્ત કોણ? કોવા વિમુક્ત. છૂટો કોણ? વિષય વિરક્ત. એમ જવાબ. એકી આખી મણિરત્ન મારામાં એ રત્નાને કરી. તો શું કરવું છે? બંધન શાનું છે? વિષય કશાયનો. તમને ઘર વાંચતું નથી, મકાન વાંચતો નથી તમને, તમે એના પ્રત્યે તમને મોહ છે તે પહોંચી રહ્યો છે. અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, તદ્દન ચોખ્ખો, એમાં જરા બીજી રાવતી નહીં. 100% સોનું. ચૈતન્ય ઘન. ઘન એટલે મજબૂત. વચ્ચેથી હાડી પોલ બીજું પેચી ના થાય એટલો પ્રગટ આત્મ સ્વરૂપ છે. કેવું પ્રગટ? બીજા પદાર્થો કરતા આત્મા વિશે જ પ્રગટ છે, કારણ કે આત્મા પોતે છે. બીજા પદાર્થો આત્માની સાક્ષી પૂરક તું છે. આ ચોપડી છે, ચોપડી આત્માની સાક્ષી પૂરક. ચોપડી જોઈ કોણે? માટે તું પેલો બંગલો છે તો બંગલા જોદાર ખરો કે નહીં? તું પેલો પછી હું. આ જગતના સર્વ પદાર્થો આત્માની સાક્ષી પૂરે છે, પણ તોય જણાતું નથી. આત્મા શુદ્ધ જાણનાર તે માનને કહીએ કેવું જ્ઞાન? બીજા પદાર્થો છે એમ જાણનારો આત્મા પોતે છે. એક ક્લાસમાં 100 છોકરાઓની હાજરી પૂરનારો માસ્તર, તે માસ્તર પહેલો કે નહીં? હાજરી પૂરી કોણે? એટલે આ બધા જગતના પદાર્થો છે, તું નથી જાણનાર કે માનને કહીએ કેવું જ્ઞાન? પણ ખરેખર આજે પોતે પોતાનું ભૂલી ગયો છે. એક આશ્ચર્યની વાત છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો અગ્રદેવમાં કેવા નવાય? આ તે કઈ નવાય પાર વગર નહીં કહેવાય. પ્રગટ આત્મા સ્વરૂપ છે. સર્વને બાદ કરતા જે અબાધ્યનો બોલે છે તે આત્મા છે. બધું બાદ કરતા બાકી શું નથી? આત્મા. ટોપી મૂકી દેવાય, લાકડી મૂકી દેવાય, જોડા મૂકી દેવાય, ધોતિયું મૂકી દેવાય, આંગળી કાપી મૂકી દેવાય, હાથ કાપી મૂકી દેવાય. આત્મા મુકાય? આત્મા તો પોતે છે. આ બાબત સમજાવ. પંડિતો પાનો ભરે, અબાધ અનુભવ જે રહે તે છે ઈસુ. પ્રભુજી તો પ્રેક્ટિકલ દાખલો આપતા, પાઠ આપતા. જાઓ, આત્માને દરવાજા બહાર મૂક્યા હો. આ કેશાનું હાલ કશું નતું પડતું, એને જ્ઞાન હતું કે જાઓ આત્માને દરવાજા બહાર મૂક્યા હો. કાશે જે ન મુકાય અબાધ્ય. નિર્માણ સર્વને બાદ કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા. અબાધ્ય અનુભવ જે રહે તે છે જે સર્વને જાણે છે તે આત્મા છે. અત્યારે એનો જાણવાનો ગુણ છે, પણ અવરાઈ ગયો છે.
આદિ પ્રાજી પરમાત્મા છે ઉપર ડંકાઈ ગયો છે સીધો જૈસો જીવ હે જીવ સોય શિવ હોય તર મેલકા વાપરા આ ઘરનો મેલ નીકળી જાય આત્મા આદિ પરમાત્મા નિશ્ચય થતા આત્મા પરમાત્મા જ છે એને કઈ લેવા જોવા નથી કચરો કાઢવાનો છે જે સર્વને જાણે છે તે આત્મા છે જે સર્વ ભાવને પ્રકાશ છે તે આત્મા છે જાણે છે દેખે છે તે આત્મા બધું જાણે આત્મા પોતાને જાણે અને પરને જાણે એવો કોઈ પદાર્થ આત્મા છે દીવો છે દીવાથી તો એના વડે સાધનો આપણે કોઈ વસ્તુ જાણીએ પણ દીવો પોતાનો દીવો છે ઘડિયાળ બતાવે કે પહોંચવા ગયા પણ ઘડિયાળ પોતે જાણતું ને પહોંચવા ગયા પેલો રોબોટ કોમ કરે એને ભાન નથી યંત્ર માનવ હોય ને એમ પેલું કોમ્પ્યુટર એ જડ છે તમે જેટલી કાળ મૂકી તેટલી બતાવી દીધું એને ના બતાવે અને રોબોટ તો ચાય ભૂલી જાવ ને તેના ધ્રુવને કબજો લઈ લે આત્મા ઉત્તમ વસ્તુ છે જે સર્વ ભાવને પ્રકાશ છે તે આત્મા છે ઉપયોગમય આત્મા ઉપયોગ એટલે બે ઉપયોગ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ જાણવાનો અને દેખવાનો જેના ગુણ છે એ આત્મા છે અવ્યાભાગ સમાધિ સ્વરૂપ આત્મા છે શુદ્ધ આત્માને કોઈ બાધા કરી શકે એમ નથી એને કોઈ નડી શકે એમ નથી આત્મા અત્યંત પ્રગટ છે બીજા બધા પદાર્થ કરતા આત્મા અત્યંત પ્રગટ છે કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે તને ખબર પડે છે ને ખાઉં છું પીવું છું ચાલું છું ઓળું છું બીજા ભણે જણને ખબર પડી ચોપડીમાંથી મોચીને તમે જાણો ચોપડી જાણે દેહને જાણે તે ગણે જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ ઇન્દ્રિયો કે દેહ આત્માને ન જાણે પણ આત્મા ઇન્દ્રિયોને જાણે એટલે આત્મા બધા કરતા શ્રેષ્ઠ વસ્તુ છે આત્મા હોય તો બીજો ચાલે આત્માની સત્તા પડે તે પ્રવર્તે જાણ આત્માનો તો ઇન્દ્રિયો દેખે આ શરીરમાંથી આત્મા થતો રહે વાંખ્યો તો દેખાતે ફાટી વાંખ્યો પણ જુએ અરે ફોટો પડે અંદર ડોળા પણ એને જાણનારો ગયો અને બોલે તો કાનમાં કદાચ પડઘા પણ રીતે પડતો ના પડે પણ જાણનારો ગયો કોની મહત્તા છે જાણનારની દેહને જાણે દેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ આત્માની સતે તો એ બિચારો આત્મા વડે ચાલે છે આત્માને તો શ્વાસે બંધ ઇન્દ્રિય બંધ મત્તા કોની છે ભણાવતા થાય પાઠ આવતો તો જીવા બાપા તમે જશો નહીં અત્યારે તે વાત જ જતી રહી છે અત્યારે તો ધર્મની વાત જ નહીં વિશિષ્ટ હતા તો પ્રાર્થના કાઢી નોકરી છે ઉપનિષદની મૂર્ત વાત છે ઇન્દ્રિયોમાં તકરાર પડી કાન કે છે હું મોટું નાક કે છે હું મોટું મારા વડે ત્યારે પગ કે છે બધું મારા વડે ચાલે હાથ કે છે મારા વડે હવે આ તકરાર પછી શું કરવું મારા ફરતી રજા ઉપર ગયા માથો રજા ઉપર ગઈ તોય ચાલ્યું ઓધરો ખા પીવે ખુરશીમાં બેસીને જાત રજા મરી નાતા પછી પગ અડતાર પર ગયા તો ખુરશી પડે ખાયા ગયે અને ઉગે બધું પણ મરી ના ગયો પછી કાન ગયા તોય ચાલ્યું એટલે જોયું કે આ બધી ઇન્દ્રિયો જાય તો આ જીવે છે હવે આત્મા કે હું જાઉં તબ
એ જીવા બાપા તમે જશો નહીં, તમે જશો તો આખી મિલ બંધ થઈ જશે. તે જ ખાતું બંધ થતું. ધણી થાય તો આખી મિલ બંધ થઈ જાય. આત્માનું આત્મા છે તો છે ને તો કશું નથી. દુનિયા નથી માનો. કોણ જાણે? આત્મા નથી તો આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે. કેમ કે સ્વસંવેદન પ્રગટ નથી. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન. આત્મા બે પદાર્થોથી ભેગો થયો નથી. લોકોને ઊંધી સમજણ છે કે રજવીરના મિશ્રણથી, સંયોજનથી શરીર ઉત્પન્ન થયું, પણ આત્મા નહીં થાય. અને શરીરને પણ નોંધનાર તો આત્મા છે, તો શરીર પણ ના થાય. પરભવમાંથી ઋણાનુબંધે આવે છે તો ત્યાં એ પેલું મટીરિયલ લઈ અને નવું શરીર ઉત્પન્ન કરે છે. આત્મા ન હોય તો શરીર કોણ કરે? કોણ પકડે એને? એ મટીરિયલ વડે મકાન કોણ બાંધે? આત્મા છે તો બધું છે. અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી કોઈ બે પદાર્થોથી મેળવીને પેદા કરેલો પદાર્થ નથી. જો સંયોગી હોય તો વિયોગ થાય, પણ જે અસંયોગી પદાર્થ વિયોગ તે થાય. ભ્રાંતિ પણ એ પ્રભાવનો કરતા છે. ભ્રાંતિથી એટલે એની ખોટી સમજણથી, ઊંધી સમજણથી પ્રભાવનો કરતા છે. મેં ઘર કર્યું, મેં મકાન કર્યું, પછી ક્રોધ કરે, માન કરે, ભ્રાંતિથી. એને સમજાય આત્મા થયું તો પ્રભાવ કરે જ નહીં, સ્વભાવમાં રહે. પછી તેના ફળનો ભોગતા છે, તે પ્રભાવ કરે છે. એ ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાય, દુરાચાર, વ્યસનો આ બધું કરે છે. અને એ ભાવને લીધે નવ કર્મ બાંધે છે. ભાવ કર્મ કલ્પના માટે ચેતનરૂપ જીવ વિનાની સ્પૃહા ગ્રહણ કરે જડતું. એ જળ કર્મ પરમાણુને પણ આત્મા પોતે ખેંચે છે. એની મેળે ચોટતા નથી, એની ચોટવાની તાકાત નથી. આત્મા કશારૂપી ચિકાસ કરે છે. ત્યાં રહેલો ઉદ્ગલ એને કરૂપે ચોટી જાય છે. જેમ શરબતની પ્યાલી એમાં તમે ભૂંગળી મૂકો પણ ચૂસો નહીં તો શરબત મળમ ના આવે. કેમ આવે? તમે ચૂસો. જીવ વીરની થોડા ગ્રહણ કરતો. જો ભલે ન હોય પણ તમે ખ્યાતો ને નહીં આવે. એમ આ પર પદાર્થો બધા, અને તેમાં આ જેને મોહ થાય છે એટલે આ કર્મ ચોટે છે. મોહ એટલે ચિકાશ, ક્રોધમાન માયા. ચિકાશ તો ન ચોટે, ભલે દુનિયામાં ફરે. તેને 14 લોક વિતરતા અંતરાય કોઈએ ન થાય. કેમ ચોટ્યું? ચિકાશ કર્યો એટલે. કોરા શરીરે તો રેતી મારો ચોટે, અને ચોટે તો ખંખેર ઉકળી જાય, ચિકાશ નથી. પણ નાઈને દળ મારો તો ચોટે એટલી થોડી ચિકાશ થઈ, અને પછી ન તો પાછું નીકળી જાય. પણ તેલ ચોપડી દળ મારો થતો એવું ચોટે ના નીકળે, પછી સાબુ લઈને નાહવું પડે. પણ તેના કરતા ગુંદરની ગાઢ ચોપડી અને પછી દળમાં ચોટો આરોટો તો એવું ચોટે તે નળિયું લઈને ગહો તો ના નીકળે. નિકાતી સમજવું સંકે પાપ છે, અને સમજવું હરખામ વેલ ખોમે ચીકણો. જેટલી તમે ચિકાસ રાખો એટલું ચોટે. ચિકાસ થતો ના ચોટે, અને તે ચિકાસમાં જતે તો હોઈ જાય. જેટલી પર પ્રત્યે વૃત્તિ છે, પર પદાર્થ પ્રત્યે મોહ છે, એટલું સંદર્ભ ચોટ્યું છે. ભ્રાંતિ પણ એ પ્રભાવનો કરતા છે.
તેના ફળનો ભોગતા છે કરતે ભોગવે. પથરા મોથુમાં તો લોહી નીકળે, ખાય તો ધરાય. તડકામાં દવતા ઓગળી મુકદ્દ થાય. જે કરે તેનું ફળ મળે. વિષ ખાવાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ. એમ કશાય કરે તો તેનું પણ ફળ તેને થાય. ખરેખર તો આ ઝેરના અમૃતનું જે ફળ એના કરતા કશાય વધારે. ઝેર તો એક જ બહુ મારે, પણ કશાયો બહુ મારે છે. એટલે કૃપાલને ચેતાવ્યા કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રાજી રહો. ને કરે છે એમાં ભોગવે છે. જો વધારે ચીકાશ વાળો હોય તો વધારે જબરો ભોગવવો પડે, અને ચીકાશ ઓછો હોય તો ઓછો ભોગવવો પડે. શંકર ભગત કહેતા કાલકાના મોડ ગાલીને બાલે તે કેળ બધીને ખૂટે. છોકરાનો અવસર હોય પડાવવાનો, એની માં કેટલી ઘેરી થાય. મારા છોકરા બહુ વાવવાની છે. અને ગંગા પાપડ કરવા આવજે, વડીઓ મૂકવા આવજે. અરે ઘેર કંદો બેસાડે, પેલા રંગારા બેસા ઘર રંગાવે, દરજી બેસાડે, કોની બેસાડે. રાજી રાજી થાય ને એટલી મલકાય. અને એનું બોલી બોલી તેનું આગળ બેસી એટલી આનંદ કે છોકરા બહુ પણ પડ્યા પછી છોકરો મરી જાય તો બહુ મરી જાય તો પાડોશીઓ નાના વધારે રડે કે જેટલી મોડ ગાલીને માલે એટલી કેર ભોજને કૂટે. આ પરપદાર્થો પ્રત્યે જેટલો વૃદ્ધિ, જેટલો મોહ, તેટલો એને પથરાટ લાગે. માટે કોઈના પ્રત્યે મોહ કરવા જેવો નથી. કોકનો છોકરો મરી જાય તો રડવું આવે છે. પોતાના પ્રત્યે અંદર એવું ચિકાશ મૂક્યો છે કે આ મારો છોકરો મોટો થશે, ઓહો કેવો કાલું કાલું બોલે છે. કોકના છોકરા કાલું બોલ નહીં ગયો ને એનું કામ કેમ હોય ને પ્રીતિ રેડી છે. અને છોકરો મરી જાય તો રડે એવો કોક ના રડે. મોડ ગાલીને માલે તો કેરી વધીને ઉઠે. એટલે જેટલી ચિકાશ તેટલું ચોટે છે. તેના ફળનો ભોગતા છે. ભાન થયે સ્વભાવ પરિણામી છે. એને ભાન થાય કે ભૂલ આ ભોગ કરવા જેવો નથી તો સ્વભાવમાં આવે. ચેતન જો નિર્ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે ને કરતા કર્મ પ્રભાવ. પાતકાના ખેતરમાં જાય તો જોડિયા ખાય, પોતાના ખેતર કોણ મારે. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. તદ્દન સ્વભાવ મારે એટલે બીજું બધું મુકાઈ જાય. ક્રોધ, માન, માયા, લોભ, વિષય કચાય ચોખ્ખો થઈ ગયો. એના મોક્ષ કયો? નિજ શુદ્ધતા. કૃપાળની વ્યાખ્યાઓ કેટલી સચોટ અને સાચી છે. એમને જે કેવું છે તેઓ પોઈન્ટ જાણી મૂકી છે. જ્યાં કેવું છે તેઓ પ્રકાશ બેઠેલો પ્રકાશ મૂક્યો. બીજું ફાડીને નાખ્યું નકશો આપો, પણ ત્યાં પોઈન્ટ મૂકી આ મૂકી. એમ મોક્ષની વ્યાખ્યા શું? મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આજે જૈન સાધુ પૂછજો મોક્ષ એટલે તો આત્મા આકાશે ઈદશીલા થતો. એટલે મારું તો લબડે મારતું લેવા જવાનું. અહીં તો મોક્ષ બધે અને કૃપાદે કોઈ ઈશ્વર પ્રાપ્ત દ્વારા પણ ત્યાર પછી સર્જિત મોક્ષ છે. કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું કરી કૃપાદેવે? કેવળ નિજ સ્વમનોક્ષ વર્તે જ્ઞાન. તો સાધુ પૂજ્યો કહેતે ત્રણ લોકના પદાર્થોને હાથમાં રહેલા આમળાની પેઠે જો આત્મા જોયે કે નિમાસ હું બધું ભૂલી ગયો. કૃપાદે તો કે આત્મા જાણે ત્યારે શરૂ થાય. પછી દુનિયાના નદીઓ, પર્વતો અને નથલા પાથરા નહીં જોવાય તોય ચાલશે, તોય તે સર્વ ન હોઈ શકે. સર્વને વ્યાખ્યા આત્મા જાણ તેને સર્વ જાણ્યું. અને બીજું નહીં જાણ તો જરૂર નથી. પ્રયોજનભૂત જાણ એટલે ઘણું છે. કૃપાદને કોઈ પૂછ્યું
પૃથ્વી ગોળ છે કે સપાટ? તે કૃપાળુએ સીધો જવાબ ના આપ્યો, કારણ કે એને સમાધાન કરવું હતું, એને સાચો જ બોધ આપવો હતો. ને તો છૂટી દાત કે સપાટ કે ગોળ, એથી બીજો જવાબ આપવાનો નહોતો. પણ એમણે તો એને સાચું એને સમાધાન કરાવવું હતું કે તને શેવો ફાયદો? ગોળ હોય તો ફાયદો કે સપાટ હોય તો ફાયદો? તો કે જાણવા માંગ્યું. તે કૃપા કે નહીં જાણતો હોય ચાલશે. મોક્ષને માટે સાચો પુરુષાર્થ કરશે તો પૃથ્વી સપાટ છે, ગોળ આડી નહીં આવે. આડી આવે ત્યાં તો દેવના વિમાન ના જાણે અને પછી જળ થતા સારું રસ્તો ભૂલી જશે. વચમાં કોઈ વિમાન આવશે શુક્રનું? મૂળ વાત આત્માની પ્રતીતિ થવી જોઈએ. ચોખ્ખો થઈને જવાનો છે. દેવાદી ગતિ ભંગમાં જે સમજે જ્ઞાન માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન, એ તો મતાથી લક્ષણો. એને દેવાની ગતિ બધું કેવું કેવું છે, જ્ઞાની છે. નટના બધા પાછળની વાત જ્ઞાની છે, ન જ્ઞાની. એને તો કૃપાળુએ મતાથી મોકલ્યો, આગ્રહ રાખ્યો એનો. જાણવાનો વાંધો નથી, પણ આગ્રહ. આવું જણાય જ્ઞાન કહેવાય કે આટલા પાથરા છે, આટલી તો દરકો છે, આટલા તેનો બિલ છે, જવા દે. કૃપાબેન કોકે પૂછ્યું કે મેરું કેટલો લાંબો પોળો? કૃપક તારે કોન્ટ્રાક્ટ રાખવો છે? એક તળાવમાં પૂછ્યું જતા કે હું કેટલા જીવતા કે જમાડવા તારે ના ખબર ના પ્રશ્ન. પ્રયોજન બધું જ્ઞાન હોય તો ઘણું છે. બીજું વધારાનું ઊંટું વેધારવાનું અને ભેગું કર્યું છૂટું કરવું પડે. એના કરતા ચોખ્ખું ભાઈ મેક્સિકો બગદો ભરવો. કૃપાદે અંગ્રેજ નતા કે સારું થયું કે અંગ્રેજ નથી ભણ્યા. પાછો કચરો કાઢવો હતો, કયો કચરો ભેગો. કેટલા વાગ્યા છે? 5:30. એક લેખી બોલ. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. મોક્ષ એટલે આત્મા પોતાના સ્વભાવનું સંપૂર્ણ કેવળ નિસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ આદિ તેનો સાધન છે. તમારે મોક્ષ પ્રાપ્ત સાધન બતાવ્યું એક સદગુરુ. સદગુરુ એટલે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. જેને આત્માનું જ્ઞાન હોય તે સદગુરુ કહેવાય. બાકી બીજી ભવિષ્ય વાતો કરતા હોય, પછી દવા આપતા હોય, શુકર આપતા હોય, પછી મુહૂર્ત આપતા હોય, એ જ્ઞાની નહીં. જ્યોતિ જોતા હોય, આત્માની વાત હોય. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. મુનિની વ્યાખ્યા કરશું. આત્મજ્ઞાન હોય તો મુનિ, મોડે મોડે માટે મુનિ નહીં, અને સાધુ વ્યક્તિ માટે મુનિ નહીં. આત્મજ્ઞાન છે એક સદગુરુ, બીજો સત્સંગ. સત્સંગ એટલે જ્યાં આત્મા સિવાય બીજી વાત થાય નહીં. આત્માની અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર એને સત્શાસ્ત્ર કહેવાય. જો બીજી વાતો હોય એ શાસ્ત્ર નહીં કહેવાય. કાવ્ય શાસ્ત્ર ને કામશાસ્ત્ર, વૈદક શાસ્ત્ર એ શાસ્ત્ર નહીં. ખરેખર શાસ્ત્ર તો શાસ્ત્રા પુરુષનું વચન કે જે મોક્ષને માટે છે. સતશાસ્ત્ર અને સદવિચાર, ત્યાં આત્મા સંબંધના વિચાર. અને સંયમ. સંયમ એટલે ઊંચા સદાચાર, વિષયની વૃત્તિ ઓછી. સંયમ જે મળ્યું તે મોં છોકરી જરૂર નથી. આ દેતા ભાવ
જ્ઞાન ભક્તિમાં ગાળવો છે તે જે મળીએ કાચું પોચું જાણું જેવું ખાવાનું મળીએ સ્વાદિષ્ટની કઈ જરૂર નથી. આ તો સંયમ તો ક્યાં પડે? મોં શોખનો સાધનો બધા જ કરે. સંયમ આદિ તેના સાધન શાના સાધન? મોક્ષના સાધન. કયા પરિક્રમ? સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદશાસ્ત્ર અને સદવિચાર એ સાધન.